મનની અંદર આપણે એવું વિચારીએ કે અત્યારે તો હજી મોજ શોખ કરવાની ઉંમર છે, મોજ શોખ કરી લઈએ. પરંતુ સમય એવો મોટો કાળ છે, સમય એટલો બળવાન છે કે આપણે જન્મ્યા છીએ, આપણે મૃત્યુ પામશું એની તારીખ, એ સમય એ નિશ્ચિત છે. પરંતુ જ્યારે આપણે જન્મ્યા ત્યારથી બાળક હતા, એમાંથી યુવાન ક્યારે થયા એ સમય નિશ્ચિત નથી. આપણે ક્યારે યુવાવસ્થામાંથી વૃદ્ધાવસ્થાની અંદર પહોંચ્યા, આપણા વાળ ક્યારે સફેદમાં કાળામાંથી સફેદ થયા, આપણા મુખ ઉપર ક્યારે કરચલી પડી ગઈ, એ સમય નિશ્ચિત નથી, ખબર નહીં પડે. કહેવાનો તદર્થ કે આપણા સંતાનો છે, સંતાનોની અંદર આપણને મોહ લાગે. આપણને એમ થાય કે અત્યારે તો હજી રિટાયરમેન્ટ નથી, ત્યાં સુધી નોકરી કરી લ્યો, નોકરી જેવી પૂરી થશે, છોકરા છૈયા થશે, સંતાનોના ત્યાં પણ સંતાન. કદાચ હાહરા નહીં કે પણ હાહુ કે છે, આ છોકરાને તો રાખો. એ છોકરાને રાખવાની અંદર આપણે જ્યારે ભગવાનનું સાચા અર્થમાં ભજન કરવાનું હોય ત્યારે આપણે ભજન નહીં થાય. કેમ કે એ જ સંતાનો બધાય એને રાખવાની જવાબદારી આપણી ઉપર આવી જશે. એટલા માટે જ્યારે પણ સમય મળે ત્યારે પરમાત્માનું ચિંતન કરી લેવું જોઈએ, પરમાત્માને વંદન કરી લેવા જોઈએ, પરમાત્માની પૂજા કરી લેવી જોઈએ. જ્યારે પણ સમય મળે ત્યારે આપણા મનની અંદર આવતો જે કંઈ સંકલ્પ હોય એ સંકલ્પ પૂર્ણ કરવા માટે, સત્કર્મ કરવા માટે સમય કાઢી લેવો જોઈએ. ભગવાનનું નામ સંકીર્તન કરી લેવું જોઈએ. અહીં હરણને એવું થાય છે કેમ કે યજ્ઞ ચાલી રહ્યો છે, યજ્ઞની વેદિકા પણ છે, આહુતિ આપવા માટે હુત દ્રવ્ય છે, પરંતુ હાથ નથી. મંત્ર જપ કરવા છે, સંકીર્તન કરવું છે, પરંતુ એ વાચા નથી કે જે વાચાથી પરમાત્માને આપણે પૂજી શકીએ, પરમાત્માની સ્તુતિ થઈ શકે. હરણને ખૂબ દુઃખ થયું કેમ કે અંતે મતિ સા ગતિ. હરણની એ ભરતની છેલ્લે હરણની અંદર મતિ હતી કે હરણ ક્યાં ગયું હશે, હરણ ક્યાં ગયું હશે. અંતે જે મતિ હતી એવી જ ગતિ થઈ અને ગતિ થતાની સાથે આ ભરતજી છે એનો બીજો જન્મ હરણનો થયો. એટલા માટે જ કહે ને કે છેલ્લે છેલ્લે દાદા દીકરાને બહુ યાદ કરતા હતા. એ કે તારે ત્યાં સંતાન થાય ને પછી ભગવાન કદાચ જો મને લઈ લે તો વાંધો નહીં. અને પછી દાદા વયા જાય, દીકરાની ત્યાં દીકરો આવે અને પછી એ જ આપણા સંબંધીઓ કહે કે આ તો દાદા જેવો જ થયો. અરે દાદા જેવો નહીં, દાદા થઈને જ આવ્યા છે, દાદા થઈને જ આવ્યા છે. કેમ કે અંતે દાદાની એ મતિ હતી ને એ દીકરાના દીકરામાં હતી, એ વાસના દીકરાના દીકરામાં હતી. એટલે દાદા પોતે સ્વયં આવ્યા છે. અંતે મતિ સાગતિ. આપણી મતિ છે એ મતિને આપણે સુધારવી જોઈએ. મતિ જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણી ગતિ થાય છે.